દશામાતાની મૂર્તિના વિસર્જન અને આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પણ આવી રહ્યો છે, એટલે કે ગણેશજીની મૂર્તિનું પણ વિસર્જન વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. આ કૃત્રિમ તળાવમાં પવિત્ર પાંચ નદીઓના જળ ઉમેરવામાં આવશે. સાથે જ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવી છે. ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. પવિત્ર નદીઓના જળ પણ અહીંયા ઉમેરવામાં આવશે. દશામાતાની મૂર્તિની સ્થાપના સાથે જ ગણેશજીની મૂર્તિની સ્થાપના ખૂબ સારી રીતે થઈ શકે તે માટે ભાયલી વિસ્તારમાં કૃત્રિમ તળાવની ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા પવિત્ર એક માહોલ પણ જોવા મળશે. બજરંગબલી બોલો દશા माँ दशामा ने प्रार्थना करीश कि આવતા વર્ષે બહુ જલ્દી આવે. અમારામાં એક વિચાર આવ્યો કે જે કૃત્રિમ તળાવનું અમે પ્લાનિંગ કરેલું બનાવવાનું, તો કોર્પોરેશન દ્વારા આ આખી તૈયારી અમને કરી આપવામાં આવેલી. અમે પછી એવું નક્કી કર્યું, આખી ટીમે, અમારી વડોદરા યુવાએલ ગ્રુપની ટીમે, કે આખા ભારત દેશમાં જે પવિત્ર નદી છે એ નદીનું પાણી લાવીએ, પવિત્ર જળ, કે જેથી કરીને આ કૃત્રિમ તળાવમાં મિક્સ કરીએ, એટલે અર્પણ કરીએ, કે જેથી કરીને આ પાણી એટલું પવિત્ર થઈ જાય અને આની અંદર ગણપતિ અને દશામાની મૂર્તિનું વિસર્જન થઈ જાય. એટલે અમે ગંગા, જમના, સરસ્વતી ચારધામની યાત્રા કરીને આ એ લોકો પછી કુંભનું જે પાણી છે એ કુંભનું પાણી લીધું. પછી વડોદરા ગુજરાતની જે નદી છે ત્રિવેણી સંગમ પૂજા સાથે કરી છે. અને 76 કમળ જે સરસ્વતી માતાના 76 કમળ છે એ કમળ અને 76 કળશની સાથે આજે આ નદીનું જળ અર્પણ કરવામાં આવે છે. એટલે હું માતાજીને પ્રાર્થના કરીશ, ગણપતિ દાદાને પ્રાર્થના કરીશ કે 76 કમળ 2026માં 76 કમળ ખીલે, કે જેથી કરીને આખા વડોદરા શહેરમાં એક સુવાસ આવે કે 76 કમળ ખીલ્યા. બીજી વસ્તુ કે આ જે ગણપતિ વિસર્જન આવશે, આ વિસર્જનમાં અમારી જે ટીમ હશે, એક પણ રૂપિયો કોઈને જો લેવામાં નહીં આવે. 50 થી 40 જણની ટીમ હશે વિસર્જનમાં. બધા કહાર સમાજના મારા કોલેજમાં બનતા એ બધા યુવાનો હશે, એ લોકો વિસર્જન કરશે ને એક પણ રૂપિયો લેવામાં નહીં આવે. પણ સામેથી જો કોઈ આપવા દક્ષિણા આપશે તો જ સ્વીકારશે, બાકી માંગવામાં નહીં આવે. અને વિસર્જનના દિવસે, વિસર્જનની આગલી રાતે અમે લોકો મારા વિસ્તારમાં જેટલા બી ગણેશ યુવક મંડળ છે જે લોકોને ઘરે બેસાય, એ લોકો અમે 25,000 માણસનું વિસર્જન દિવસે ગણપતિમાં ભંડારાનું આયોજન કર્યું છે. એ ભંડારાને અમે દરેકને દરેક ઘરે જઈને ઇન્વિટેશન આપવાના છે કે ગણપતિ વિસર્જન થયા પછી બધા જ લોકો તે ભંડારાનો પ્રસાદી લઈને પછી જ ઘરે જાય. વડોદરા શહેરમાં આજે દશામા વિસર્જનનું પવિત્ર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. આજે મધ્યરાત્રિથી વિસર્જન ચાલુ થશે. વડોદરા મહાનગરે પહેલી વખત 5 જેટલા ડેડિકેટેડ આર્ટિફિશિયલ પોન્ડ દશામાના વિસર્જન માટે બનાવ્યા છે, તથા 2 જેટલા તળાવ, એમાં હરણીશ કલ્ચર પાર્કનું તળાવ અને દશામાનું તળાવ, કે જે આ કુદરતી તળાવો છે એનો પણ દશામાના વિસર્જન માટે ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને આજે હું ભાયલી પ્રિયા સિનેમા પાસે જે તળાવ બન્યું છે, 30 બાય 35 બાય 4 મીટરનું તળાવ છે, અને એ તળાવમાં આજે લોકલ કાઉન્સિલર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, લીલાબેન મકવાણા, અવનીબેન સ્ટેમ્પવાલા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પૂર્વ પ્રમુખ એવા ડૉક્ટર વિજય શાહ પણ પધાર્યા છે. અને 5 નદીના પાણીથી આ તળાવને પવિત્ર કરવામાં આવનાર છે. આ તળાવ જે કોર્પોરેશને બનાવ્યું છે એમાં આજુબાજુ બેરિકેડિંગની વ્યવસ્થા છે, ફોકસ લાઇટની વ્યવસ્થા છે, સ્ટેજની વ્યવસ્થા છે, આરતી માટેના સ્ટેજની વ્યવસ્થા છે, તરાપા, તરવૈયા, ક્રેન, તમામ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને જે પૂજાપાઠનો સામાન છે એને નાખવા માટે નિર્મળે કળશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દશામાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વડોદરાની સુરક્ષા સલામતી જળવાઈ રહે અને આખું જે વિસર્જનનો કાર્યક્રમ છે એ ખૂબ શાંતિથી અને કોઈ જાતના અસામાજિક પ્રવૃત્તિ વગર, કોઈ જાતની ધક્કામુક્કી વગર ખૂબ સુચારુ રૂપે થાય એ પ્રમાણે આપણે સૌ નાગરિકોને અપીલ કરીએ છીએ કે જે ડેડિકેટેડ તળાવો છે એમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે. ઉત્સવ પ્રિય જનતાને હંમેશા લાભ મળી રહે તે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા વિસ્તાર, રોજી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી આ કૃત્રિમ તળાવના માધ્યમથી દશામાની મૂર્તિ અને ગણપતિ વિસર્જનનો સિલસિલો અહીંયા ચાલુ છે. ત્યારે ગયા વર્ષથી આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા એવા અમારા સદ્દામભાઈ એટલે નારાયણભાઈ રાજપૂત, વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારા સૌ કોર્પોરેટર મિત્રો, એમના માધ્યમથી અલગ અલગ નદીના પાણીને અહીંયા કૃત્રિમ તળાવના પાણીની સામે સમર્પિત કરી અને
જે કંઈ પણ કાર્યક્રમ થાય, પછી દશામાની મૂર્તિનું વિસર્જન હોય કે ગણપતિના દાદાનું વિસર્જન હોય, એમાં સરસ રીતે કાર્યક્રમ થાય એવી ભાવનાથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં અમારા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, અમારા ત્રણેય કાઉન્સિલરશ્રીઓ અને અમારા વોર્ડના પ્રમુખ આજે અહીંયા હાજર છે. ત્યારે દશામાના વિસર્જનના દિવસે, ગણપતિ વિસર્જનના દિવસે પણ અહીંયા વિશેષ વ્યવસ્થાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિને કોઈ મુશ્કેલી ના પડે, એમને ક્રેનની વ્યવસ્થા થાય, એમને અહીંયા આગળથી મૂર્તિને ત્યાં ડુબાડવા માટેની વ્યવસ્થા થાય, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા થાય અને કોઈ પણ પ્રકારનો અણબનાવ ના થાય એવી સરસ મજાની ભાવના જે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.